હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ગતિના નિયમોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે અમુક થિયરીઓનું રિવિઝન કરેલું, થોડું ડિટેલમાં આપણે જોયેલું. ફ્રી બોડી ડાયાગ્રામ કઈ રીતે બનાવવો, સમીકરણ કઈ રીતે બનાવવા તેનો અભ્યાસ કરેલો, બરાબર. તો હવે એ જે થિયરીઓ આપણે કરેલી હતી, બરાબર, જેમનું રિવિઝન થયેલું હતું તેને રિલેટેડ થોડા ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોઈએ. તો ક્વેશ્ચન 1થી સ્ટાર્ટ કરીએ. ચલો, ક્વેશ્ચન રીડ કરું છું, ધ્યાન આપજો. 40 કિલોગ્રામ દળનો એક પદાર્થ લીસી સમક્ષિતિજ સપાટી પર સુરેખ પથ પર અચળ બળની અસર હેઠળ ગતિ કરે છે. ઇન્ફોર્મેશન કેટલી મળે છે એ જોઈ લો. જ્યાં આકૃતિની જરૂર લાગે ત્યાં આપણે ડ્રો કરીશું, જ્યાં જરૂર નથી ત્યાં ડ્રો નહીં કરીએ, બરાબર. અત્યારે આપણને કેટલી ખબર પડી કે પદાર્થનું દળ છે 40 કિલોગ્રામ છે. લીસી સમક્ષિતિજ સપાટી, લીસી સપાટી કીધી એટલે ઘર્ષણ બળને ધ્યાનમાં લેવાનું નથી. સુરેખ પથ પર અચળ બળની અસર હેઠળ ગતિ કરે છે. 6 સેકન્ડમાં તેનો વેગ, સમજો સમય કેટલો લાગે છે, 6 સેકન્ડ. તેનો વેગ 5 મીટર પર સેકન્ડમાંથી ઘટીને કેટલો થાય છે, 2 મીટર પર સેકન્ડ થાય છે. એટલે કે પ્રારંભિક વેગ હશે 5 મીટર પર સેકન્ડ, અંતિમ વેગ હશે 2 મીટર પર સેકન્ડ. ઓકે, તો આ પદાર્થ પર લાગતું બળ હશે. એટલે તમારે અંતર x પણ મેળવવાનું છે. સાવ સિમ્પલ છે. તમારે બળ મેળવવું છે, દળ આપેલું છે, શેની જરૂર પડશે, પ્રવેગની. તો સૌથી પહેલાં આપણે મેળવી લઈએ પ્રવેગ. ચલો, પ્રવેગ એ બરાબર શું થશે, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં લાગતો સમય. અંતિમ વેગ કેટલો છે, 2. પ્રારંભિક વેગ કેટલો છે, 5. સમય કેટલો લાગે છે, 6. એટલે -3/6 એટલે -0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ ઋણ છે એનો મતલબ એવો થશે કે લાગતું બળ છે એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં છે. ઓકે, આના પરથી તમને બળ મળી શકે, બરાબર ને. તો હવે બળ મેળવવા માટે તમે શું કરશો, F = ma. ચલો અહીંયા જ કરી લઈએ. ઓકે, તો હવે બળ F = તમે શું કરશો, m × a. તો m કેટલા છે, 40, a 0.5 એટલે -20 ન્યૂટન બળ આવે છે, બરાબર. એટલે એક આન્સર આપણને મળી ગયો, F = -20 ન્યૂટન. હવે આના પરથી તમને પ્રવેગ પરથી તમને અંતર પણ મળી શકે, કેટલું અંતર કપાયેલું હશે. AT². V0 કેટલા છે, 5. સમય 6. હાફ એ કેટલા છે, -0.5 અને અહીંયા 6નો વર્ગ. ચલો, 6નો વર્ગ કેટલા થશે, 36. 36 × 0.5 એટલે 18. 18/2 એટલે 9. 30માંથી 9 બાદ કરશો એટલે 21 મીટર આન્સર આવશે, આ કપાયેલું અંતર. ઓકે, પછીનો ક્વેશ્ચન જુઓ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર m1 = 1 કિલોગ્રામ અને m2 = 2 કિલોગ્રામ અને m3 = 3 કિલોગ્રામ દળના 3 બ્લોકને દળ રહિત દોરી વડે બાંધીને તેમને સમક્ષિતિજ લીસી સપાટી પર મૂકેલ છે. દેખાય છે? ઓકે, આ બે દોરી છે. ઓકે, અને અહીંયા જે લાગે છે એ સીધું m1 પર બળ લાગે છે. ઓકે, દળ m1 પર F બરાબર 12 ન્યૂટનનું બળ લગાડેલ છે. તો આ તંત્રનો પ્રવેગ શોધો, પહેલી વાત, બરાબર. બીજી વાત, બળ લાગે છે એની દિશા કંઈક આવી હશે. m1 પર આ દિશામાં હશે તણાવ બળ T2 અને m2 પર
આ દિશામાં હશે તણાવ બળ T2. ક્લિયર? ઓકે. M2 અને M3 વચ્ચે જે તણાવ બળ લાગે છે T3 એ પણ મેળવવાનું કીધું છે, એટલે અહીંયા આપણે નામ આપવું પડશે T3. M2 પર કઈ દિશામાં લાગશે? ડાબી બાજુ. M3 પર આ દિશામાં, કેમ કે T3 એક જ તણાવ બળ એવું હશે કે જે આ M2 ને ખેંચવામાં મદદ કરે છે, સોરી M3 ને. ક્લિયર છે? ઓકે. હવે આ ક્વેશ્ચનના સોલ્યુશન માટે બરાબર તમે ઘણી બધી અલગ અલગ ટેકનિકનો યુઝ કરી શકો છો. હું શું કરું છું, દરેક પર લાગતું આભાસી બળ દર્શાવી દઉં છું. ચલો, M1 પર જે બળ લાગતું હશે M1A, M2 પર જે લાગતું હશે M2A, અને M3 પર જે બળ લાગતું હશે તે આભાસી બળ M3A. ક્લિયર? હવે સમજો કે જો હું આ આખું એક તંત્ર પસંદ કરું, તો મને જમણી બાજુ જે બળ મળે છે કયું છે? માત્ર એક F. અને ડાબી બાજુ જુઓ તો જો આ T1 T2 કેન્સલ આઉટ થઈ જાય છે, આ T3 કેન્સલ આઉટ થઈ જાય છે, T2 T2 કેન્સલ આઉટ, T3 કેન્સલ આઉટ, કેમ કે સમાન અને પરસ્પર વિરુદ્ધ છે. તો મને આ F સમીકરણ છે મેળવવાની રીત અલગ અલગ છે, વિચારવાની રીત અલગ અલગ છે. અથવા અત્યારે તમે ડાયરેક્ટ વિચારી લો કે કુલ બળ F બરાબર કુલ દળ ગુણ્યા પ્રવેગ. કુલ દળ કેટલું? M1 + M2 + M3 × A. તો એક્ઝેક્ટ પેલું જ થઈ ગયું ને, F = M1A + M2A + M3A. ચલો, ક્લિયર છે? હવે આગળ વધીએ. ઓકે, હવે બધા દળની કિંમત મૂકી દઈએ, 1, 2 અને 3. ચલો, તો હું અહીંયા લખી દઈશ 1 + 2 + 3 × A. જો બધાનો પ્રવેગ સમાન હશે, શા માટે? કેમ કે બધા દોરીઓથી જોડાયેલા છે, એટલે બધા એક સાથે જ ગતિ કરવાના. બરાબર? વધારે પ્રવેગ હોય કે ઓછો પ્રવેગ હોય, સરખો જ હશે બધાનો. ઓકે, બળનું મૂલ્ય કેટલું આપેલું છે? 12 ન્યૂટન. તો તમને અહીંયા પ્રવેગ મળી ગયો 2 મીટર/સેકન્ડ². પણ રીતે મેળવી શકાય, પણ જે ઈઝી પડતું હોય તે પહેલાં કરવાનું. હવે હું આને એક તંત્ર લઈ લઉં. જુઓ, M1 બ્લોક માટે વિચારું તો કેટલા બળ લાગે છે? M1 પર ખાલી 3 બળ લાગે છે, દેખાય છે? M1 પર સીધા 3 બળ લાગે છે, એટલે હું શું કરીશ? હું FBD ડ્રો કરીશ, ફ્રી બોડી ડાયાગ્રામ. કોના માટે? M1 દળ માટે. તો M1 દળ પર એક જમણી બાજુ બળ લાગે છે M1 × A, સોરી બળ F જુઓ છે. ડાબી બાજુ 2 બળ લાગે છે T2 અને M1A. એટલે ડાબી બાજુ લાગતા બળ માં એક T2 છે અને બીજું M1A છે, દેખાય છે? જમણી બાજુ F, ડાબી બાજુ T2 અને M1A. સરખામણી કરી દો, આન્સર આવી જશે. એટલે F = તમે શું લખશો? T2 + M1A. F બરાબર કેટલા છે? 6. બરાબર ને? બળ જે લાગે છે, સોરી 12 છે. T2 મેળવવાનું છે, M1 તમને 1 આપેલું છે અને પ્રવેગ 2 છે. જુઓ, M1 = 1 આપેલું છે, પ્રવેગ તો બધાનો સમાન કેટલો મળી ગયો છે? 2. તો તમને T2 મળી જશે 10 ન્યૂટન. બરાબર? હવે સમજો કે આ F બળ છે એ M1, M2, M3 ત્રણેયને ખેંચીને લઈ જવાનું કામ કરે છે, જેમાં M1 દળને ખેંચવા માટે 2 ન્યૂટન બળ વપરાઈ ગયું. તો બાકીનું જે 10 ન્યૂટન
બંને બ્લોકને ખેંચવાનું કામ કરશે। જો એ બે બ્લોકના તંત્રનો વિચાર કરું તો જમણી બાજુ એક જ બળ લાગે છે, કયું? T2। તેમાંનું થોડું બળ M2 દળના બ્લોકને ખેંચવામાં વપરાઈ જશે, પછી બચશે એક જ બ્લોકનું તંત્ર અને બળ બચશે જમણી બાજુનું માત્ર T3। તો T3 છે એ કોને ખેંચવામાં મદદ કરે છે? તો T3 છે એ M3 દળના બ્લોકને ખેંચવામાં મદદરૂપ થાય છે। હવે આને તંત્ર બનાવી લો। ચલો ફરીથી આપણે એ જ વસ્તુ રિપીટ કરીએ। શું કરીએ છીએ? FBD ફ્રી બોડી ડાયાગ્રામ કોના માટે ડ્રો કરીશું? M3 માટે। કેમ? કેમ કે મને ત્યાં થોડી સરળતા દેખાય છે, કેમ કે બે જ બળ છે, T3 મેળવવું છે ને આ મને ખબર છે M3 અને એ બંનેનું મૂલ્ય, બરાબર? એટલે અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ બનાવશો તો જમણી બાજુ તમને એક જ બળ મળશે T3 અને ડાબી બાજુ પણ એક જ બળ મળશે M3A। સીધા જ સરખાવી શકાય છે। T3 = M3A। M3 છે 3, પ્રવેગ છે 2, તો તણાવ બળ છેલ્લી દોરીમાં લાગે છે 6 ન્યૂટન। ક્લિયર? આવી રીતે સીધો આન્સર આવી જશે। કોઈ એમ કહેશે કે આ M2 દળને મેં તંત્ર લીધેલું હોત તો પણ તમારો આન્સર એક્ઝેક્ટ એ જ આવે। તો આપણે ટ્રાય કરીએ। આટલું હું વધારાનું કરાવું છું એટલે તમારે સોલ્યુશનમાં લખવાની જરૂર નથી। કન્ડિશન એવી છે, જો M2 ને આપણે તંત્ર તરીકે લીધેલ હોત તો ચલો વિચારો M2 પર કયા બળ લાગે છે? જુઓ, જમણી બાજુ T2, ડાબી બાજુ M2A અને T3। ચલો તો હું ડ્રો કરી દઉં। આ બાજુ T2, ડાબી બાજુ M2A અને T3। સાવ સિમ્પલ છે, સરખામણી કરી દો તો તમે T3 પ્લસ તમે M2A કરો ઇક્વલ ટુ તમને શું મળે? T2। T3 મેળવવું છે, M2 2, પ્રવેગ 2, T2 કેટલું મળેલું? 10, તો T3 તમને મળશે 6 ન્યૂટન। તો એક્ઝેક્ટ એ જ આન્સર આવશે જે આપણને પહેલાં મળેલો હતો। ક્લિયર? તમારે શું કરવાનું છે? કોઈ પણ બે બ્લોક, એક બ્લોક કે તમને જેટલા રાખવા હોય તેટલા બ્લોકનું એક તંત્ર બનાવી લો અને તંત્રમાં લાગતા કુલ બળો છે એની દિશા દર્શાવી દો અને સામસામેના બળ સરખાવી દો સંતુલન અવસ્થા માટે, બરાબર? અહીંયા સંતુલનમાં તંત્ર હતું નહીં, પ્રવેગી ગતિ કરતું હતું, પણ જો હું આભાસી બળ દર્શાવી દઉં તો પછી કહી શકું કે આ તંત્ર સંતુલનમાં છે। ક્લિયર? એટલે આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાના થશે। જેમ જેમ આગળ વધશું તેમ તેમ થોડું થોડું લેવલ વધતું જશે, એટલે ધ્યાન રાખજો। ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલ દોરીના એક છેડે 30 કિલોગ્રામ અને બીજે છેડે 50 કિલોગ્રામ દળના પદાર્થ લટકાવેલ છે, તો આ તંત્રનો પ્રવેગ કેટલો થશે? સમજો। હવે સૌથી પહેલા ડાયાગ્રામ ડ્રો કરી લઈએ એટલે તમને વ્યવસ્થિત સમજ પડે। આ ડાયાગ્રામ છે। ઓકે, આવી રીતે તમને એક દ્રઢ આધાર આપેલો હશે, બરાબર? ઘર્ષણ રહિત ગરગડી છે અને ગરગડીના બે છેડાઓ છે। ઓકે, એક છેડે 50 કિલોગ્રામ, એક છેડે 30 કિલોગ્રામ દળ છે। એટલે ધારો કે અહીંયા કંઈક 50 કિલોગ્રામ દળ લટકાવેલું છે અને અહીંયા 30 કિલોગ્રામ, બરાબર?
ओके, तो આપણે એક દળ છે તેને 50 કહી દઈએ, બીજાને 30, એટલે આને કહી દઈએ m1 બરાબર 50 કિલોગ્રામ, અહીંયા m2 બરાબર 30 કિલોગ્રામ. ઓકે, તો m1 છે તેના પર નીચે તરફ બળ કયું લાગશે સમજો. નીચે તરફ બળ લાગશે m1 * g. ઉપર તરફ કયું બળ લાગશે? ઉપર તરફ તણાવ બળ લાગશે, તણાવ બળ T. એ તણાવ બળ અહીંયા ટ્રાન્સફર થશે. મેં તમને કીધું હતું તેમ એક એક પરમાણુ વચ્ચે, એક એક અણુ વચ્ચે તણાવ બળ છે એ લાગતું હશે. તો એ તણાવ બળ અહીંયા લાગશે અને એટલું જ તણાવ બળ આ સાઈડ આ બાજુ લાગશે, કેમ કે આ ગરગડીને એક તણાવ બળ આ તરફ ખેંચે છે, બીજું તણાવ બળ આ તરફ ખેંચે છે. તણાવ બળ તમને અહીંયા મળશે. તણાવ બળ તમે સમાન ત્યારે લઈ શકો જ્યારે તમને કીધેલું હોય દળ રહિત દોરી અને ઘર્ષણ રહિત પુલી. નહીતર બની શકે કે તણાવ બળમાં ફેરફાર આવે. ક્લિયર છે? એટલે આ ઉપર તરફ બળ લાગે છે તણાવ બળ અને નીચે તરફ બળ લાગશે અહીંયા m2g. ચલો, તંત્ર સંતુલનમાં નથી કેમ કે અહીંયા એક બાજુ દળ વધારે છે એટલે આ ગતિ આમ થતી હશે. એટલે કે આ m1 દળ છે નીચે તરફ અને m2 દળ છે ઉપર તરફ ગતિ કરતું હશે. બરાબર? તો પ્રવેગી ગતિ છે અહીંયા, એટલે કે તંત્ર સંતુલનમાં નથી. સંતુલન સ્થિતિનો તમારે ઉપયોગ કરવો હોય તો પછી આભાસી બળ બતાવવા પડશે. એટલે સમજો, m1 દળ છે નીચે તરફ પ્રવેગી ગતિ કરે છે, એટલે તેના પર આભાસી બળ ઉપર તરફ દર્શાવશો. અને આ m2 દળ છે એ ઉપર તરફ ગતિ કરે છે, તો આભાસી બળ m2 * a નીચે તરફ દર્શાવશો. પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી બળ દર્શાવવું. ક્લિયર છે? તો હવે પછીનું જે કામ છે એ સાવ સિમ્પલ છે. હવે પછીનું કામ છે એ સાવ સિમ્પલ છે. આટલું તો આકૃતિએ જગ્યા રોકી લીધી છે એટલે અહીંયા લખીએ. સૌથી પહેલા લઈએ m1 દળ માટે. ચલો, સમીકરણ શું બનશે? તો બે બળ ઉપર તરફ લાગે છે, T + m1a. એટલે હું અહીંયા લખીશ T + m1a = m1 * g. T + m1a = m1 * g. બરાબર? g નું મૂલ્ય અહીંયા 10 લેવાનું છે, એટલે હું ક્વેશ્ચનમાં જ લખી દઉં છું g = 10 m/s². તો T + m1 એટલે 50. સમજો, T + 50a = 50 × 10. એટલે T બરાબર તમને મળશે 500. એક દળના સંતુલન પરથી એક સમીકરણ મળી ગયું. હવે લઈએ m2 દળ માટે. ચલો, m2 દળ માટે શું કરશો? તો ઉપર તરફ બળ લાગે છે T, નીચે તરફ બે બળો છે, એક m2g અને એક m2a. તો તમે સીધું લખશો T = m2g + m2a. તો m2 કેટલા છે? 30. g ની કિંમત કેટલી છે? 10 વત્તા અહીંયા 30a. T બરાબર તમને મળશે. માટે T = 300 + 30a. સમીકરણ 2. ચલો, બે સમીકરણ બંને T = ના ફોર્મમાં મળી ગયા છે. તો હવે આપણને પ્રવેગ મળી શકે. એટલે અહીંયા લખી સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવતા. ચલો, બંને સમીકરણને સરખાવીશું એટલે શું થશે? પહેલા સમીકરણમાં હતું 500 - 50a અને બીજામાં હતું 300 + 30a. તો 300 + 30a = 500 - 50a. ચલો, ક્લિયર છે આટલું?
ઓકે, આ 50 એને ડાબી બાજુ લઈ લઈએ એટલે 50 અને 30 80 એ થશે, ઇક્વલ ટુ મળશે 200, કેમ કે 500 માંથી 300 માઇનસ થશે. તો એ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 20/8 એટલે 2.5. તો આ આન્સર છે, જુઓ સી. ઓકે, તો આ રીતે તમે આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરી શકો. હજુ બીજી મેથડ છે, એ સમજજો. તો બીજી મેથડ સમજવા માટે તમે કંઈક આવું કરી શકો. આ જ વસ્તુ તમે શોર્ટકટમાં પણ કરી શકો. આ ક્વેશ્ચન માટે બરાબર. પાછળના પેજ માટે ચલો બે જ વસ્તુ જુઓ, M1G અને M2G. કેમ કે એ બે જ બળ એવા છે જેના લીધે બાકીના બળો ઉત્પન્ન થયા છે. જેમ કે તણાવ બળ તો વજન બળને લીધે જ ઉત્પન્ન થયું છે. બંને બાજુ વજન બળનો ફેરફાર છે એટલે તો પ્રવેગી ગતિ ઉત્પન્ન થઈ. બરાબર. તો તમે અહીંયા કુલ બળ તમે મેળવી શકો. કેટલું થશે સમજો. F નેટ ચોખ્ખું બળ કેટલું થશે વિચારો. તો બંને બળો એકબીજાનો વિરોધ કરે છે. હવે આપણને એવું લાગશે કે વિરોધ કઈ રીતે કરે છે? બંને છે તો એક જ તરફ. M1G પણ નીચે તરફ, M2G પણ નીચે તરફ, પણ એ ગરગડીમાંથી પસાર થઈને છે એટલે બંને બળો એકબીજાનો વિરોધ કરશે. તમે ગરગડીની સ્થિતિનો વિચાર કરો તો આવવાની કોશિશ કરે છે. એટલે ગરગડીને વર્તુળાકાર ફેરવવા માટે બંને બળો એકબીજાને ઓપોઝ કરે છે. તો F નેટ માટે તમે બંનેનો ઓપોઝ થાય છે, એકબીજાનો વિરોધ થાય છે એટલે M1G માઇનસ M2G લખી શકો. એટલે 50 × 10 માઇનસ 30 × 10 એટલે આ 200 થઈ ગયા. F નેટ બરાબર શું હોય? ચોખ્ખું બળ બરાબર શું હોય? તો કે કુલ દળ એટલે કે M1 વત્તા M2 × A. હવે M1 કેટલું? 50, M2 કેટલા? 30 × A કરો તો A બરાબર 200/80. આન્સર આવી ગયો. આટલી મોટી ઝંઝટ કરવાની જરૂર નહોતી, પણ શા માટે કરાવેલી છે એ સમજો. કે આ તો એક નોર્મલ પરિસ્થિતિ છે. જ્યારે તમને ઘર્ષણ બળ અને એવી અલગ અલગ પરિસ્થિતિઓ આપેલી હશે ત્યારે તમારે આ રીતે સમીકરણો બનાવીને જ સોલ્યુશન કરવું પડશે. એટલે સૌથી પહેલા મેં તમને સમીકરણ બનાવીને આ દાખલાનું સોલ્યુશન કરાવડાવ્યું અને પછી મેં તમને કીધેલું છે કે શોર્ટકટ તમે આ રીતે યુઝ કરી શકો. બરાબર. પણ નોર્મલ કન્ડિશન હોય ત્યાં સુધી તમે આવું કરી શકશો. થોડુંક કોમ્પ્લેક્સ નેટવર્ક થશે, થોડુંક જટિલ તંત્ર બનશે ત્યારે તમારે ફરજિયાત સમીકરણો બનાવીને જ સોલ્યુશન કરવું પડશે. એટલે આ જે પહેલા તમને રીત કરાવેલી છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો તો આ ટાઈપના ક્વેશ્ચન્સનું સોલ્યુશન તમને આવડશે. આગળ પણ આપણે આ ટાઈપના ક્વેશ્ચન છે એનું સોલ્યુશન કરીશું. હજુ જો એવો જ એક ક્વેશ્ચન છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 કિલોગ્રામ બે છેડે જોડેલી ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી હલકી દોરીઓ સાથે બાંધેલ છે. જો આ બે ગરગડી છે, બરાબર. એટલે સમજો શું છે કન્ડિશન. આ બે ઘર્ષણ રહિત ગરગડીઓ છે, આ દોરીઓ છે જે તમને બ્લુ કલરની દેખાય છે. 3 બ્લોક છે, 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, બરાબર. તો તંત્રનો પ્રવેગ કેટલો હશે? તંત્રનો પ્રવેગ તમારે મેળવવાનો છે. હવે અત્યારે હું તમને શોર્ટકટ શીખવાડું છું.
बाकी तमे इक्वेशन बनावीने करशो तो पण कोई प्रॉब्लम नहीं। समझो, इक्वेशन बनावीने करवू होय तो तमे जाते ट्राय करी शको। तेना माटे हूँ तमने अहींया ड्रो करीने आपी दऊं छुं। अहींया बळ लागशे M2G, ऊपर तरफ तणाव बळ अने ऊपर तरफ बीजू आभासी बळ M2A, केम के गति नीचे तरफ थवानी छे। शा माटे? केम के M3 छे मोटा छे M2 करता। ओके, घणी वखत एवुं बनशे के तमने खबर ज नहीं होय के गति छे ए कई बाजू थाय छे, तो तमे पोते धारी शको के धारो के गति छे जमणी बाजू थती हशे। बराबर। हवे जो तमे धारेलू साचुं हशे तो तमारो प्रवेग तमने धन मळशे, खोटुं हशे तो तमारो प्रवेग ऋण मळशे। ऋण प्रवेग मळे एटले समजी जवानुं के आपणे धारेली दिशा खोटी छे, खरेखर तेनाथी विरुद्ध दिशा साची छे। क्लियर? એટલે એ કોઈ ટેન્શન નથી। ઓકે, અહીંયા આવી રીતે દર્શાવશો એટલે આના પર તણાવ બળ T આ દિશામાં લાગશે। ચલો હવે નામ આપવું પડશે અહીંયા T1, અહીંયા T1। શા માટે? કેમ કે બીજી બાજુ તણાવ બળ છે બદલાઈ જશે। ઓકે, નીચે તરફ અહીંયા બળ લાગશે M1A। ઓકે, આ ભાગ નીચે ગતિ કરતો હતો એટલે M2A એટલે કે M1A, અહીંયા M1G। ઓકે, અહીંયા તણાવ બળ લાગશે તેને નામ આપી દઈએ T2। સોરી, એક કામ કરીએ, જ્યાં M1 છે ત્યાં T1 રાખીએ, સારું લાગે એટલે। જ્યાં M2 છે ત્યાં T2 કરી દઈએ, કન્ફ્યુઝ ના થાવ એટલે। તો એ જ T2 બળ આ બ્લોક પર આ તરફ લાગશે, ગરગડી પર આ દિશામાં અને આ દિશામાં લાગતું હશે, પણ ગરગડીની ચિંતા કરવાની અત્યારે જરૂર નથી। બરાબર છે? आ ब्लॉक कई दिशा में गति करतो हशे? आम गति करतो हशे, केम के आ ब्लॉक नीचे तरफ जाय छे, आ ब्लॉक ऊपर तरफ जाय छे, तो आ वच्चेनो ब्लॉक छे जमणी बाजू जवो जोईए। एटले प्रवेग जे दिशा में छे तेनाथी विरुद्ध दिशा में आभासी बळ M3A। अहींया तमने 3 ब्लॉक परथी 3 समीकरण मळशे। 3 समीकरण ने सॉल्व करशो એટલે તમને आंसर मळी जशे। क्लियर? पण हूँ अत्यारे ए बधी झंझटमां पड़तो नथी, केम के घर्षण आपेलुं नथी। घर्षण आपेलुं होत तो पछी फरजियात मारे समीकरण बनाववा पड़े। तो अत्यारे हूँ सीधું स्टार्ट करूँ छूं तंत्र पर लागतुं चोख्खुं बळ। तो अहींया बे ज बळो छे जेना लीधे आ बधी झंझट ऊभी थई छे, M1G અને M2G। M2G मने थोड़ा मोटा देखाय छे केम के 3 किलोग्राम छे दळ, अहींया 2 किलोग्राम छे એટલે थोड़ा नाना छे। तो M2G मोटा छे, M1G नाना छे। आटला मानथी शा माटे बोलावुं छुं? केम के पाछळ G लागे छे। चलो, M2G माटे तमे शुं करशो? 3 × 10 करशो। M1G माटे 2 × 10 करशो। 30 मांथी 20 बाद करशो એટલે 10 न्यूटननुं ચોખ્ખું बळ छे। હવે Fnet बराबर हूँ डाबी बाजू पण कंईक करी शकું। कुल दळ કેટલું? M1 + M2 + M3। पण छे बराबर। आ दळ छे અને આ દળ છે તેનો તફાવત એ ત્રણે ત્રણ બ્લોકને પ્રવેગિત કરવામાં મદદરૂપ થાય છે। તો પછી બળની ગણતરી કરો ત્યારે જ્યારે તમે દળ ગુણ્યા પ્રવેગ મૂકો છો ત્યારે દળ પણ ત્રણે ત્રણ બ્લોકનું હોવું જરૂરી છે। ક્લિયર? તો હવે M1, M2, M3 બધાની કિંમત મૂકી દો। 2 + 3 + 5 ગુણ્યા પ્રવેગ A। तो प्रवेग तमने मळशे 1 मीटर/सेकंड²। प्रवेग मळी जशे 1 मीटर/सेकंड²। ए आपनो आंसर। चलो, अहींया सुधी क्लियर छे। हवे आ टाइपना क्वेश्चन्सनुं सोल्यूशन तमे जाते करता रहीजो અને કોઈ પણ જગ્યા પર ડાઉટ હોય અથવા તો આ સોલ્યુશનમાં પણ ક્યાંય ડાઉટ હોય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો। ઓકે, થેન્ક યુ।